નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝ આપને તમામ ખબરોથી હંમેશા વાકેફ કરતું આવ્યું છે અને અલગ અલગ વિષયો સાથે અમારી ટીમ દ્વારા તેને વિશેષ અભ્યાસ કરીને તમારી સમક્ષ અહેવાલો રજૂ કરતા આવ્યા છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નિમાયેલા અમારા સંવાદદાતાઓ વિવિધ વિષયોને સાંકળીને આ અહેવાલો તૈયાર કરે છે, જે સાથે તમારી સમક્ષ S9 ન્યૂઝ આ લાવ્યું છે S9 સ્પેશિયલ, જેમાં તમે જોઈ શકશો S9 ન્યૂઝના વિશેષ અહેવાલો. તો એક નજર કરીએ ખાસ અહેવાલો પર. ભરૂચ શહેરની હાલત વધતી ગંદકીના કારણે બદતરથી વધુ બદતર થઈ રહી છે. વારંવારની ફરિયાદો અને બગડતી સ્થિતિને સુધારવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વધતા જતા ઘન કચરાના નિકાલ માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા ₹40 લાખનું હાઇડ્રોલિક કોમ્પેક્ટ મોબાઈલ મશીન નગરપાલિકાને ફાળવવામાં આવ્યું છે, જેના પગલે હવે લોકોને ગંદકીથી છુટકારો મળશે તેવી શક્યતાઓ જોવા રહી છે. ભરૂચમાં વર્ષોથી ઘન કચરાના નિકાલની સમસ્યા છે. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં સમસ્યા હલ થતી નથી, પરંતુ દિવસે ને દિવસે વધુ વકરતી જાય છે. દર સપ્તાહે એક વિસ્તારમાંથી ગંદકી અને સફાઈના અભાવની ફરિયાદ ઉઠી રહી છે અને ડોર ટુ ડોર કચરાના કલેક્શન સામે પણ અનેક ફરિયાદો ઊભી થાય છે. કચરાના નિકાલ માટે ઠેર ઠેર કન્ટેનરો મુકાય છે, પરંતુ કન્ટેનરો પણ કચરાથી ઉભરાય છે. કન્ટેનરોને જ્યારે કચરા સાથે લઈ જવાય છે ત્યારે ક્યારેક માર્ગ પર પણ કચરો ઠાલવાતો હોય છે. પાલિકા તંત્ર દ્વારા કચરાના નિકાલ માટે સતત પ્રયત્નો કરવા છતાં સમસ્યા મોં ફાડીને ઊભી છે. જોકે હવે ઘન કચરાનો નિકાલ સરળ બને તેવા એંધાણ ઊભા થયા છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ દ્વારા કચરાના નિકાલ માટે ₹40 લાખની કિંમતનું એક હાઇડ્રોલિક કોમ્પેક્ટ મોબાઈલ મશીન અપાયું છે, જેનાથી મોટી સંખ્યામાં ઘન કચરાનો નિકાલ સરળ બનશે. નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલના કહેવા મુજબ આ મશીનની કેપેસિટી 25 ટનની છે. તેમાં 8 થી 10 ટ્રકનો કચરો નિકાલ થઈ જશે. આ મશીનમાં હાઇડ્રોલિક પ્રેશર સિસ્ટમ છે, જે કચરાને દબાવી એક ઘાસડીના રૂપમાં ફેરવી નાખે છે, જેના કારણે વધુમાં વધુ કચરાનો નિકાલ થશે. આ મશીન માટે GUD દ્વારા અલગથી 50 કન્ટેનરો આવવાના છે, જે વિવિધ વિસ્તારોમાં મુકાશે. ગઈકાલે ભરૂચ નગરપાલિકાને 40 લાખનું કોમ્પેક્ટ મશીન આપણને એક મળ્યું છે. એ ખૂબ આનંદની વાત છે અને એ મશીન એવું છે કે તેની ક્ષમતા 40 ટનની છે. એક સાથે 10 ટ્રકનો કચરો એક જ ટ્રકની અંદર, એક જ આ સાધનની અંદર જઈ શકશે. જે ભરૂચ શહેરની અંદર આપણે કન્ટેનર ભરાઈ જતા હતા અને જે આપણે ટાઈમે ઉચકી નહોતા શકતા, એ જ આ એક પ્રશ્ન એવો હલ થશે કે ધારો કે એક સિટીનો વિસ્તાર છે, એ વિસ્તાર પકડી લઈએ તો ત્યાંના બધા જ કન્ટેનર એક સાથે ઉચકીને આ ગાડીની અંદર એક જ ફેરાની અંદર આ ગાડી કચરો લઈ શકશે. એવી ક્ષમતાવાળું સાધન આપણે GUDમાંથી મળ્યું છે. એ નગરપાલિકા અને ભરૂચની જનતા માટે ખૂબ આનંદની વાત છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ હાઇડ્રોલિક કોમ્પેક્ટ મશીન મોટું હોવાને કારણે શહેરના મુખ્ય માર્ગો પર જ તેનો ઉપયોગ થશે. જૂનું ભરૂચ કે સોસાયટીઓના અંતરિયાળ રસ્તાઓ સુધી આ મશીન પહોંચી શકશે નહીં. અવી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. પર્યાવરણ દિવસની ઉજવણી 5 જૂને કરવામાં આવી અને સાથે જ ગુજરાતમાં પણ પર્યાવરણની જાળવણી માટે લાખોની સંખ્યામાં નવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. પરંતુ રાજ્યમાં એક નગર એવું પણ છે જ્યાં પર્યાવરણ દિને જ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું અને વૃક્ષોની આ કતલેઆમ થઈ રાજ્યના ડભોઈ નગરમાં. તો જોઈએ પર્યાવરણ દિવસે જ થયેલી વૃક્ષોની હત્યાનો આ ખાસ અહેવાલ. આમ તો આજે 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કુદરતી આબોહવા, વનસ્પતિ, પાણી, વૃક્ષો જેવા અનેક અંગોથી અનુકૂળ જીવસૃષ્ટિ પાંગળે છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે જ્યાં 24 કલાક ભરચક રોડ પર અને ડભોઈ નગરપાલિકાની કચેરી સામે એક વૃક્ષ વર્ષો પુરાનું હતું, ત્યાં ડભોઈ નગરપાલિકાની કચેરી આવતા સંખ્યાબંધ મુલાકાતીઓ, બાજુમાં સરકારી દવાખાને આવતા દર્દીઓ પાસે ડભોઈ નગર પોલીસ સ્ટેશન અને શહેર પોલીસ તાલુકા બંને અરજદાર અમલદારો ઉનાળાના ધમધમતા તાપમાં અવશ્ય વૃક્ષ ઝાડ પાસે રોકાતા હતા અને થોડો વિરામ કરીને ગરમીથી રાહત મેળવતા હતા. પરંતુ એકાએક આજે આ વૃક્ષનું નિકંદન કરી નાખાતા રાહદારીઓ અને પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા હતા. જોકે ડભોઈ શહેર અને તાલુકાભરમાં આવા વૃક્ષોનું નિકંદન કરતા તત્વોનો રાફડો ફાટ્યો છે, જેઓ આવા વૃક્ષોનું કટિંગ ખડે પગે કરતા હોય છે. વન વિભાગનું ખાતું જાણે ઊંઘતું હોય કે પછી લાકડાના વેપારીઓ અને વન વિભાગના અધિકારીઓની મિલીભગતથી આવી પ્રવૃત્તિઓ ચાલતી હશે તે કાંઈ કહી શકાય તેમ નથી. અમારી ટીમે જ્યારે આ વૃક્ષ નગરપાલિકાની કચેરી સામે કપાયેલ જણાતા ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને પૂછાતા તેઓએ કહ્યું હતું કે આ વૃક્ષ પર ટેન્કર પડતા વૃક્ષ તૂટ્યું હતું. જ્યારે વધુ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જો હું કરજણ ચાર્જમાં હોઉં ત્યારે જ અહીં આવું છું અને આ વૃક્ષનું કટિંગ થયું છે તેની મને ખબર નથી. તેઓ લૂલો જવાબ આપ્યો હતો અને તપાસ કરી જવાબદારો સામે પગલાં લઈશું એમ જણાવ્યું હતું. નગરપાલિકાની સામે જ આજે પર્યાવરણ દિવસ છે અને વૃક્ષ કાપી નાખ્યા છે. કોણે કાપ્યા છે? પહેલાં તો આપ કહો છો વૃક્ષ કાપી નાખ્યા છે, એ કોઈ ઇરાદાપૂર્વક કાપી નથી નાખવામાં આવેલા. આજે
હેવી સાયક્લોન આવેલું. સાયક્લોનના કારણે એ ઝાડ ધરાશય થઈ ગયેલું. ઝાડ ધરાશય થઈને ગેટની વચ્ચે પડેલું હતું. એટલે એ થળિયું ત્યાંથી રિમૂવ કરવામાં આવેલું છે. એટલે એ કોઈ પર્યાવરણ નુકસાન કરવામાં આવેલું નથી. કાલે આ જળ કાપવામાં આવ્યું છે. બીજું હા, ના, એ કોઈ મારા નોલેજમાં નથી કોઈ ઝાડ કાપવામાં આવેલું છે. અને એવી કોઈ પરવાનગી અમે આપેલ નથી. કોણે કાપ્યું એવું કંઈ? ના, એવું મારા ધ્યાન પર નથી. નગરપાલિકાની બિલકુલ સામું છે સાહેબ. તો પણ એ છતાં પણ હું આજે ગુરુ શુક્ર શનિ ચાર્જમાં અહીંયા છું. સોમ મંગળ બુધ કરજણ ખાતે ચાર્જમાં હું છું. એટલે હું એ દરમિયાન દિવસ હોતો પણ નથી ડભોઈ ખાતે. આ કોણે કાપ્યા તપાસ કરશો કે? ચોક્કસ અવશ્ય તપાસ કરવામાં આવશે. તો આજે એક બાજુ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, તો ડભોઈ નગરપાલિકાની સામે જ વૃક્ષનું નિકંદન કરાવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. વસંત ખત્રીનો રિપોર્ટ S9 ન્યૂઝ ડભોઈ. એ વાત તો ચોક્કસ છે કે સમગ્ર વિશ્વમાં વાતાવરણે પોતાનો મિજાજ બદલ્યો છે. દેશમાં જે ઋતુચક્ર હતું જે જાણે બદલાઈ ગયું છે અને તેની સીધી અસર ખેતી પાકોને થઈ રહી છે. અને તેમાં પણ આ સિઝનમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ઉનાળાની સિઝનમાં વાવાઝોડા અને વરસાદી માહોલે કેરીનો સ્વાદ બગાડી કાઢ્યો છે. પરંતુ પારડી વિસ્તારના ખેડૂતોને આ સમસ્યા સામે લડવા કે આગોતરા તૈયારી કરવા પણ કોઈ માર્ગદર્શન કૃષિ વિભાગ દ્વારા મળ્યું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અધિકારીઓની નિષ્કાળજી સામે કૃષિ કેન્દ્ર પરિયાના જે અધિકારીઓ છે અને તેમજ ખેતી વિભાગના જે અધિકારીઓ છે તેમની સામે ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. વાતાવરણમાં આવેલા બદલાવ અને કમોસમી વરસાદને કારણે આ વર્ષે કેરીના પાકને માઠી અસર પહોંચી છે. સિઝનની શરૂઆતની સાથે જ મોસમનો મિજાજ કેરીના પાકને નુકસાન કરી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકનું મુખ્ય કેન્દ્ર ગણાતા વલસાડમાં કેરી પકવતા કેટલાક ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે. વલસાડના જ પારડી તાલુકામાં પણ કેરીનું બમ્પર ઉત્પાદન થાય છે. પરંતુ આ ચોક્કસ રહેલા વાતાવરણને કારણે પારડીના ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. જો કે નવસારી તેમજ વલસાડના અન્ય તાલુકાઓમાં બદલાયેલા મોસમ સામે કેરીના પાકને કેવી રીતે બચાવી શકાય અને શું કાળજી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન કૃષિ વિભાગ દ્વારા અપાયું હતું, જેથી નુકસાન થોડું ઓછું કરી શકાયું. પરંતુ પારડીના કેરી પકવતા ખેડૂતોને આ અંગે કોઈક માર્ગદર્શન ન મળતા તેઓને ખાસું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પરિયા કૃષિ કેન્દ્ર તેમજ ખેતી વિભાગના અધિકારીઓ પહેલા વિસ્તારોની મુલાકાત લઈ ખેડૂતોને કાળજી રાખવાની સૂચના આપતા હતા. પરંતુ આ વર્ષે તો આ વિભાગના અધિકારીઓ કોઈ પણ જાતની મુલાકાત લીધી નથી અને જેના કારણે ખેડૂતોને આવા મોસમમાં કેવી રીતે પાકને બચાવી શકાય તેનું માર્ગદર્શન ન મળતા વ્યાપક પ્રમાણમાં કેરીનો પાક બગડ્યો હોવાની રાવ ખેડૂતો કરી રહ્યા છે. પહેલા જે અધિકારીઓ હતા તે ખેડૂતોની ઘરે ઘરે મુલાકાત લેતા હતા અને અમને માર્ગદર્શન આપતા હતા. એવું સાથે અમારો કોઈ પરિચય નથી. પણ તેઓ એ લોકો ખેડૂતને જે અધિકારીઓ કે એ લોકો આવતા નથી આ બાજુ. ખેડૂતને માર્ગદર્શન આપવાની એ લોકોની ફરજ બને કે નહીં બને પાક માટે? તો બને જ નહીં સર. એ લોકો ખેડૂતો સાથે આજુબાજુના ખેડૂતો સાથેના જે નાતો જોઈએ સંપર્ક તે થતો નથી અમારે. ને જે પાક નહીં આવે એ બસ હવે એ લોકો કંઈ જાણકારી દવા છાંટવાનું એવું કંઈ તમને આવીને જણાવે ખરે? નહીં, પણ એ લોકો સાથે મુલાકાત જ નહીં થઈ એટલે અમે તો અમારી રીતે જ આગળ વધીએ છીએ. આ અંગે જ્યારે S9ની ટીમે પરિયા કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે તેના પ્રબંધક ડોક્ટર નીતિન શાહ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આવેલા વાતાવરણના ફેરફારને કારણે કેરીના પાકને નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે શિવરાત્રિથી હોળી વચ્ચેના દિવસોમાં આંબા ઉપર તૈયાર થઈ રહેલા મોરને નુકસાન થયું હતું. આ વર્ષે એવું થયું કે કેરીમાં ફ્લાવરિંગ પૂરેપૂરું આવ્યું તો એને ફ્લાવરિંગનો મુશ્કેલી નથી, પરંતુ એનું જે બેસાણમાં હતું તેમાં બેસાણમાં મુશ્કેલીને લીધે આ થયું. બેસાણમાં પણ ખાસ કરીને વાત કરીએ તો મહાશિવરાત્રિ અને હોળી બેની વચ્ચે જેનું ફ્લાવરિંગ હતું તે ફ્લાવરિંગમાં બેસાણ નથી થયું. અને તે સમયે મહાશિવરાત્રિ અને હોળીના વચ્ચેના સમયમાં જે દિવસનું તાપમાન 34-35 ડિગ્રી સેલ્સિયસ ને રાતનું તાપમાન 14-15 ડિગ્રી સેલ્સિયસ બેની વચ્ચેનો તફાવત છે 19-20 ડિગ્રી સેલ્સિયસ રહ્યો. અને તે સમયે એનું બેસાણ પણ ન થયું, ત્યાં બેસાણનો માર પડ્યો અને તે સમયે જેને ડેઢા બેઠા હતા એટલે કે હોપર જે જીવાત હતી તે જીવાતનું પ્રમાણ પણ ઘણું વધી ગયું. ખેડૂતોની ફરિયાદ સંદર્ભે ડોક્ટર નીતિન શાહે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે જ્યાંથી ફરિયાદો આવી છે તે વિસ્તારોમાં ખેડૂતોની મીટિંગ કરી છે. ઓછા સ્ટાફમાં પણ સંશોધન સાથે વિસ્તરણનું કામ વિભાગે કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. જ્યાં મીટિંગો કરી હોવાનું બણગાં ફૂંકનાર ડોક્ટર નીતિન શાહે પારડી ખેડૂતોની ફરિયાદ સંદર્ભે સીધો જવાબ આપવાને બદલે સ્ટાફ ઓછો હોવા છતાં પણ ઘણા કામ કર્યા હોવાની વાત કરી સવાલનો છેદ ઉડાડ્યો હતો.
એક વસ્તુ છે કે ખેડૂત જ્યારે પણ બોલાવે, જ્યારે પણ તે સમયે અમે મિટિંગ અને એ જગ્યાએ કરવા માટે અમે તૈયાર છીએ. દાખલા તરીકે આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે ટીઢરા ગામમાંથી આ રીતની ફરિયાદ આવી, જે મહાશિવરાત્રી રોહિના સમયમાં ફરિયાદ આવીને ઇમિડિયેટ ટીઢરા જઈ ને ટીઢરાની અંદર મિટિંગ થઈને 25 ખેડૂતોની વચ્ચે અમે મિટિંગ કરી. સર, તમારો હવે બીજી વસ્તુ કે તમે જે પ્રશ્ન પૂછ્યો, આખા વર્ષમાં અમારું મેઇન કામ સંશોધનનું છે. સંશોધન સાથે અમે વિસ્તરણ કરીએ છીએ અને વિસ્તરણની અંદર અમારો સ્ટાફ ફક્ત એક જ માણસ હોવા છતાં ચાલુ વર્ષે અમે 30થી 35 મિટિંગો ખેડૂતોની અમે તળી છે. પારડીના કેરી પકવતા ખેડૂતોના કેરીના પાકને આ સમસ્યાને કારણે 50%થી વધુ નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોની કૃષિ કેન્દ્ર સામેની ફરિયાદ અને અધિકારીઓના ખુલાસાઓ વચ્ચે હાલ તો રડવાનો વારો ખેડૂતોને આવ્યો છે. પારડીના ખેડૂતોના કેરીના પાકને થયેલા નુકસાન થતું બચાવી શકાય તેમ હતું, છતાં પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે કેરીના પાકને નુકસાન થયું છે. કૃષિ મહોત્સવ મનાવતી રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સંદર્ભે કોને જવાબદાર ઠેરવશે તે જોવાનું રહ્યું. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં સુધાર આવશે કે કેમ તે સવાલ આઝાદીના 6.5 દાયકા પછી પણ આજે જેમનો તેમ ઊભો છે. પરંતુ આ બંને દેશોની દુશ્મનાવટમાં એક વર્ગ એવો પણ છે જે આજે બરબાદ થઈ રહ્યો છે અને તે છે સાગર ખેડતા માછીમારો. પોરબંદરના આ માછીમારોની બોટોને અવારનવાર ભારતીય દરિયાઈ સીમમાંથી પાકિસ્તાની નૌસેના પકડી લઈ કબજે કરી લે છે. જો કે આ સાથે જીવનની આજીવિકા માટે ખરીદેલી બોટ પાછી ન મળતા આ માછીમારો બોટ માટે લીધેલી બેંક લોનના કારણે દેવાદાર બની રહ્યા છે. આ સ્થિતિમાં સરકાર દ્વારા આ પીડિત માછીમારો માટે કોઈ પગલાં લેવામાં ન આવી રહ્યા હોય અને તેના કારણે સમગ્ર માછીમાર સમાજમાં વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે. થોડા સમય પહેલા જ ભારતીય જળ સીમાએથી બોટો પકડાઈ જતા માછીમારોને પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બની ગયું છે અને મજૂરી કરવી પડે તેવી સ્થિતિમાં મુકાયા છે. એક તરફ બેંક લોનના હપ્તા ભરપાઈ કરવાના છે અને જો હપ્તા ન ભરપાઈ થાય તો બેંક દ્વારા ગેરંટીમાં લેવાયેલી મિલકત પણ સીલ કરી દે છે. જો કે સરકાર દ્વારા પાકિસ્તાનમાં ઝડપાયેલી બોટના માલિકોને સહાય આપે તો માછીમારોને મજૂરી કરવી ન પડે અને રસ્તા ઉપર રઝળવું પણ ન પડે. પરંતુ સરકાર દ્વારા માછીમારોને અન્યાય થતો હોવાનું માછીમારો માની રહ્યા છે. ભારત સરકારની બોટ અત્યારે પાકિસ્તાનની અંદર 850 બોટ લગભગ પડેલી છે. એટલે કે ટૂંકમાં કે અત્યારના કે ગુજરાતની બોટ, આપણા ગુજરાતની જ બોટો જે અત્યારના પાકિસ્તાનની અંદર પડેલી છે, જે 850 બોટ છે. હમણાં પાકિસ્તાનની અંદરથી 150 માણસોને છોડવામાં આવ્યા ખલાસીને, પણ બોટને છોડવામાં આવતી નથી. છેલ્લા 12 વર્ષથી અત્યાર સુધી બોટ છોડવામાં આવી નથી. એની પહેલાં ઇન્ડિયાની ઓલાની સરકાર હતી કે વાજપેયીની સરકાર હતી, એ ટાઈમની અંદર બોટો કે લગભગ કે 50થી 60 બોટો છૂટી ગઈ હતી લાસ્ટમાં. એ પછી બોટ કોઈ છૂટી નથી. માછીમારો માની રહ્યા છે કે કારગિલના યુદ્ધ બાદ પણ એનડીએની સરકારે 54 બોટોને મુક્ત કરાવી હતી, પરંતુ યુપીએની સરકારને માછીમારો પ્રત્યે કોઈ હમદર્દી ન હોય કે બોટોને મુક્ત ન કરાવી હોય તેમ કોઈ પગલાં લીધા જ નહીં. અનેક વખતની રજૂઆતો બાદ પણ કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે હાલ 2014ની લોકસભાની ચૂંટણી બાદ એનડીએની સરકાર બની છે અને પાકિસ્તાનના પ્રમુખ પણ ભારત આવી શાંતિ મંત્રણાની વાત કરી ગયા છે. તો હવે માછીમારો માટે અચ્છે દિન આને વાલે હૈ તેવાનો મત સાર્થક બને તો નવાઈની વાત છે, જેને કારણે માછીમારોની ચિંતામાં વધારો થયો છે. જ્યારે બોટ માલિકના જણાવ્યા અનુસાર અમારી બોટ પાકિસ્તાન મરીન પકડી જાય છે, અમે બેંક લોન ઉપર બોટ ખરીદીએ છીએ. જો પાકિસ્તાન સરકાર અમારી બોટ મુક્ત ન કરે તો અમારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે અને સરકાર તરફથી કોઈ સહાય પણ મળી નથી. હાલમાં નવી બોટ બનાવવા પાછળ લગભગ 40થી 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. અત્યારના જો આ બોટો કે એક બોટની કિંમત લગભગ 50થી 60 કે 45થી 50 લાખ રૂપિયાની કિંમતની થાય છે. કરોડો રૂપિયાની અત્યારના કે ગુજરાત સરકારની બોટો અત્યારના અહીંયા પડેલી છે. તો આ બોટોને વહેલી તકે જેટલી બોટ આવી શકે એટલી પણ છોડાવી લેવી જોઈએ અને જો બની શકે તો સામસામે બોટ છૂટી જતી હોય તો બંને બાજુની બોટોને એકબીજાને સામસામે પરસ્પર સમજીને સમજૂતી કરીને બોટો છોડાવી લેવી જોઈએ. એક બોટ ઉપર કેટલા માણસોનો જીવન વ્યવહાર નભે છે? એક બોટની અંદર એક બોટ ઉપર કે આમ સરેરાશ જોઈએ તો એક બોટ ઉપર 100 માણસોનું જીવન નિભે છે. કારણ કે એની અંદર કે 6 ખલાસી હોય છે. 6 ખલાસીના એક ખલાસીના 5-5 માણસો ગણીએ તો પણ એ બીજા નંબરમાં
બોટ માલિક, બોટમાં એ સિવાય એના કરતા હરતા કામ કરવાવાળા અને વેપારી લોકો સહિત થઈને લગભગ એક બોટની પાછળ 100 માણસોનો નિભાવ ચાલે છે. જો બંને દેશોની બોટો મુક્ત થઈ જાય તો સરકારને પણ વર્ષે દાડે કરોડો રૂપિયાનો હુંડિયામણની આવક ચાલુ થાય અને માછીમારોને પણ પોતાની રોજીરોટી મેળવવામાં સરળતા રહે તેમ છે. પરંતુ બંને દેશો વચ્ચેની વધી રહેલી સંબંધોની ખાઈના કારણે આજે માછીમારોના જીવન સામે હાલ તો અસ્તિત્વનો સવાલ આવીને ઊભો છે. એક તરફ બોટ જતા વેપાર અટકી પડે છે, ત્યાં બીજી તરફ આવક ન થતાં બેંક લોન ભરપાઈ કરવામાં અસમર્થ રહેતા ઊભી કરેલી માલ મિલકત પણ દાવ પર લાગી જાય છે. દીક્ષિત ઠકરારનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પોરબંદર. એક તરફ દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરવાની સાથે જ નરેન્દ્ર મોદીએ સરકારી બાબુ અને ખાતાકીય કામગીરીનું લાંબુ લિસ્ટ આપી દીધું છે અને તેઓની છેલ્લા 5 વર્ષની ઊંઘ ઉડાડી દીધી છે. ત્યાં બીજી તરફ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિદાય આપી અને નવા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ બનતા ગુજરાતના સરકારી બાબુઓ આનંદ સાથે આરામમાં આવી ગયા છે. રાજકોટમાં પ્રજાના કામ માટે નિમાયેલા સરકારી કર્મચારીઓ બપોરના સમયે આરામ ફરમાવતા ઝડપાઈ ગયા હતા, જેથી વિરોધ પક્ષને પણ આ મુદ્દે કટાક્ષ કરવાનો મોકો મળી ગયો છે અને જાણે આરામ ફરમાવતા સરકારી બાબુઓ માટે હવે અચ્છે દિન આ ગયેના બેનરો સાર્થક લાગી રહ્યા છે. લોકશાહીમાં લોકો માટે નિમાયેલા લોકોને પોતાના કામો કરાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૂત્ર અચ્છે દિન આને વાલે હે હકીકતમાં સાર્થક થઈ રહ્યું છે, પરંતુ અચ્છે દિન સરકારી બાબુઓ માટે આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. પ્રજાજનો માટે હજુ અચ્છે દિન ઘણા દૂર હોય તેમ લાગી રહ્યું છે. રાજકોટ કોંગ્રેસ વિરોધ પક્ષ દ્વારા આજે કોર્પોરેશનમાં એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં મનપાના ફરજ બજાવતા કર્મચારીઓ દરરોજ બપોરના સમયે એસી ચાલુ કરીને તેમજ લાઇટો બંધ કરીને આરામ ફરમાવતા હોય તેવી માહિતીના આધારે આજે મનપાની દરેક ચેમ્બરમાં ચેકિંગ કરાયું હતું, જેમાં ચેકિંગ દરમિયાન 80% જેટલો સ્ટાફ ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ બાકીના જે સ્ટાફ ફરજ પર હતા તે ગાઢ નિંદ્રાધીન અવસ્થામાં જોવા મળ્યા હતા. કોંગી આગેવાનો દ્વારા આ તમામ કામચોર કર્મચારીઓને નિંદરમાં ખલેલ પહોંચાડીને તેમને જાગૃત કરી અચ્છે દિન આ ગયે હે તેવો બેનરો સાથે તેમને પ્રજાલક્ષી કામો કરવા માટે અહીંયા રાખ્યા છે તેવો અહેસાસ કરવામાં આવ્યો હતો. જ્યાં 80% ઉપરનો સ્ટાફ હતો નહીં અને જે લોકો હતા તે સૂતેલા હતા અને જ્યાં પૂરો સ્ટાફ નહોતો ત્યાં પણ એસી ચાલુ છે, પંખા ચાલુ છે. તો આના માટે થઈને અમે રજૂઆત કમિશનરને કરશું કે આ નિર્ભર તંત્ર જે કામચોર લોકો છે, જેને કામ કરવાની કોઈ પૈડી નથી અને માત્ર અબ અચ્છે દિન આ ગયે એ રીતે જે રીતનું વર્તન થાય છે અને જે લોકોને પારાવારી નુકસાન થાય છે રાજકોટની જનતાને, ત્યારે કર્મચારીઓની અવારનવાર અમે રજૂઆત કરેલી છે. આ કામચોરો કામ નથી કરતા, આના માટે થઈને કમિશનરે સાઇટ વિઝિટ કરવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવેલ નથી. આના માટે થઈને રાજકોટની જનતા કેટલી તકલીફ ભોગવી રહી છે, આના માટે થઈને આગામી દિવસોમાં કમિશનરને આવેદન તો દેશું જ, અને જો નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આના માટે પણ કોંગ્રેસ જનરલ આંદોલન કરશે. અબ અચ્છે દિન આ ગયે પણ કર્મચારીઓ, ચોર કર્મચારીઓ માટે રાજકોટની જનતા કે લીએ અચ્છે દિન કબ આને વાલે वो खुद जानते नहीं है. છોકરાનો દાખલો નવો કઢાવવા આવી તો ફાટી ગયો છે એટલે અહીંયા કોઈ છે નહીં, બધા સૂતા છે. બપોરના સમયે ઉનાળાના દિવસોમાં એસી ચાલુ કરીને અને લાઇટો બંધ કરીને કર્મચારીઓ આરામ ફરમાવતા નજરે પડ્યા હતા, જ્યારે મનપાને લાગતા કામ કરાવવા માટે આવેલા લોકોને બહાર રાહ જોઈને બેસવું પડ્યું હતું. આરામપ્રિય કર્મચારીઓને લીધે લોકોને અનેક ધક્કા ખાવા પડી રહ્યા છે. રાજકોટ મનપાનો 80% સ્ટાફ ગેરહાજર અને બાકીના હાજર રહેલા સ્ટાફ નિંદ્રાધીન અવસ્થામાં હોય તેવી હાલત રંગેહાથ ઝડપાઈ જતા કોંગી આગેવાનો દ્વારા કચેરીમાં અચ્છે દિન આ ગયે હે તેવા બેનરો લગાવીને પોતાનો વિરોધ દર્શાવાયો હતો અને કામચોર કર્મચારીઓ અંગે આગામી દિવસોમાં જો કમિશનર પણ કંઈ પગલાં ન ભરે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરાશે અને કામચોર કર્મચારીઓને ઘર ભેગા કરવા સુધીની લડત અપાશે. દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. ઢગલા બંધ વિવાદો છતાં એન્ડ્રોઈડ ફોન પર 3 પત્તી ગેમે પોતાનું આકર્ષણ યુવાનોમાં અકબંધ રાખ્યું છે. દેશનું અડધો અડધ યુવાધન 3 પત્તી ગેમ પાછળ ઘેલું બન્યું છે. એક જાતનો નશો બનેલી 3 પત્તી ગેમ આકરી ગરમીમાં ઘર બેઠા બેઠા મનોરંજન સાથે મની કમાવાનું પણ જાણે સાધન બની ગયું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એન્ડ્રોઈડ ફોન પર 3 પત્તી નામની ગેમ્સ આવી છે. ગણતરીના દિવસોમાં અન્ય તમામ સ્માર્ટફોનની ગેમનું રેકોર્ડ તોડીને આ ગેમ ખાસ કરીને યુવાનો પર જાણે કે વશીકરણ કર્યું હોય તેમ દેશના યુવાધનને જકડી રાખ્યું છે. સામાજિક ઉત્થાન માટે કામ કરતી સંસ્થાઓએ આ ગેમ પાછળ બીજા દેશોનું ષડયંત્ર હોવાનો હવાલો આપી 3 પત્તી ગેમ નહીં રમવા અપીલ કરી છે. કેટલીક જગ્યાએ તો તંત્રએ પણ લાલ આંખ કરી છે. તેની પાછળનું તર્ક આપતા તેઓએ જણાવ્યું છે કે દેશોના આર્થિક અને સામાજિક વિકાસ કોર્પોરેટ સેક્ટર
કે અન્ય કોઈ પણ સેક્ટરમાં યુવાનોની સક્રિય ભૂમિકા પર નિર્ભર રાખે છે. એવામાં જ્યારે દેશનું યુવાધન કામધંધો છોડી દે અને અન્ય કોઈ પણ પાટે ચડી જાય તેવા હેતુથી આ ગેમની રચના કરાઈ છે અને સાચે જ હાલમાં એવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે ઓફિસમાં હોય કે ઘરમાં હોય કે પછી કોઈ સામાજિક પ્રસંગમાં તીન પત્તીના ચાહકો પોતાની આજુબાજુ કોણ છે, કેવું વાતાવરણ છે, કેવા લોકો છે તે તમામ બાબતોને નજરઅંદાજ કરીને ગેમ ચાલુ કરી બેસી જાય છે. આ ગેમ પાછળ એકલા યુવાનો જ ગાંડા બન્યા હોય એવું નથી, યુવતીઓની સંખ્યા પણ ઓછી નથી. ત્યારે એક જાતનો જુગાર કહેવાતી આ ગેમ પાછળ આટલો બધો ક્રેઝ કેમ તેની જાણકારી મેળવવા તીન પત્તી ગેમ રચ્યા પછી રહેતા યુવાનો સાથે અમે પૂછા કરી હતી. તો કેટલાક કારણો એવા મળ્યા કે જેનાથી ચોંકી જવાય. આ તીન પત્તીના ખેલૈયાઓએ જણાવ્યું હતું કે મનોરંજન સાથે જો મની કમાવા મળતું હોય તો શું ખોટું છે. તેમણે જણાવ્યું હતું કે તીન પત્તી પર બીજા કોઈને કોઈન જોઈતા હોય તો તે 1 કરોડ કોઈનના બદલામાં 800 થી 1500 રૂપિયા મળતા હોય છે. આવી રીતે કોઈન વેચીને મહિને 4 થી 5000 રૂપિયા તો અમે કમાવી લેવાય છે. જ્યારે અમે એમને એવું પૂછ્યું કે બીજું કોઈ કામ ન કરી શકો તો તેમને જવાબ આપ્યો હતો કે વેકેશન છે એટલે ઘરે બેસીને શું કરીએ, આટલા બધા તાપમાં બહાર જઈને કામ કરવું એના કરતાં ઘરમાં બેસીને ગેમ રમવાની મજા સાથે ઇન્ટરનેટનો ખર્ચો પણ નીકળતો હોય અને ખિસ્સો ખર્ચ પણ નીકળતો હોય, જેથી અમે આ ગેમ રમીએ છીએ. આ યુવાનોએ એવું પણ જણાવ્યું હતું કે બહાર જુગાર રમવા જઈએ તો પોલીસ પકડી જશે એવો ડર લાગતો હોય, પણ મોબાઈલમાં જુગાર રમીએ તો પોલીસ પણ શું કરી શકવાની, આ તો એક ગેમ છે. યુવાનોએ પોતાની આર્થિક મજબૂરી માટે આ ગેમ રમવી પડે છે તેવું ભલે કહ્યું, પરંતુ સમગ્ર બાબતના અંતે તો દેશનું યુવાધન આ એક ખરાબ ક્રેઝમાં ખાબકી રહ્યું છે અને સામાજિક રીતે લોકોની વચ્ચે રહેવા છતાં પણ વિખૂટું પડી રહ્યું છે. આવી ગેમથી યુવાનોની સક્રિયતા તમામ જગ્યાએથી ઓછી થઈ રહી હોવાથી સરવારે દેશનો વિકાસમાં પણ અવરોધ આવી રહ્યો છે. ત્યારે ભારત વર્ષને વિશ્વની મહાસત્તા પર બિરાજમાન કરવાનું સ્વપ્ન સેવતી મોદી સરકાર આવી ગેમ પર અંકુશ લાવે કે જેનાથી યુવાનોની માનસિકતા પર અસર થતી ઓછી થાય. અભી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ. તો દર્શક મિત્રો, આ હતા S9 સ્પેશિયલના વિશેષ અહેવાલો. તમે જોયા વિવિધ શહેરોમાં તેમજ સમગ્ર રાજ્યોમાંથી અમે વિવિધ વિષયો પર આ અહેવાલો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છે. જો આપની પાસે પણ કોઈક આવા અહેવાલો અંગેની જાણકારી હોય તો અમારા કાર્યાલય પર જરૂરથી સંપર્ક કરીને અમને માહિતગાર કરશો, જેથી આ વિષયોને સાંકળી લઈને એક વિશેષ અહેવાલ બનાવીને તમારી સમક્ષ રજૂ કરી શકીએ. તો દર્શક મિત્રો, હવે રજા આપશો. આવતા સપ્તાહ આ જ કાર્યક્રમમાં ફરીથી મળીશું.